રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં નશાના કારોબારીઓ સામે પોલીસે લાલ આંખ કરતા જેતપુર સિટી પોલીસે બાતમીના આધારે મોટી કાર્યવાહી પાર પાડી છે. ધોરાજી રોડ પર આવેલી વિરાજ શક્તિનગર સોસાયટીના એક રહેણાંક મકાનમાં ગેરકાયદેસર રીતે માદક પદાર્થનું જથ્થો છુપાવવામાં આવ્યો હોવાની ચોક્કસ બાતમી પોલીસને મળી હતી. જેના આધારે પોલીસે તાત્કાલિક અસરથી વિરાજ શક્તિ સોસાયટીના એપાર્ટમેન્ટના બ્લોક નંબર B3માં દરોડો પાડ્યો હતો. આ દરમિયાન મકાન માલિક અરમાન અલ્તાફભાઈ નાઈના કબજામાંથી વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાનો જથ્થો મળ્યો હતો. પોલીસની આ તપાસમાં સ્થળ પર એફએસએલના અધિકારીઓને બોલાવી માદક પદાર્થનું પ્રાથમિક પરીક્ષણ કર્યું હતું, જેમાં તે ગાંજો હોવાનું પોઝિટિવ જણાતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ દ્વારા કરવામાં આવેલી આ રેડમાં કુલ ₹19,850ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મુદ્દામાલમાં 197 ગ્રામ વજન ધરાવતો ગાંજો, ગાંજાના પેકિંગ માટે વપરાતી 240 નંગ નાની મોટી પ્લાસ્ટિકની કોથળીઓ, નશો કરવા માટેની બે નાની ચલમો, માદક પદાર્થનું વજન કરવા માટે વપરાતું એક ડિજિટલ સ્કેલ, વિવો કંપનીનો મોબાઈલ, લાઇટ બિલ અને આધાર કાર્ડની ઝેરોક્ષ નકલ જેવી વસ્તુઓનો સમાવેશ થાય છે. પકડાયેલ આરોપી અરમાન અલ્તાફભાઈ નાઈ કોઈ ઢીઢો ગુનેગાર હોય તેમ જણાઈ રહ્યું છે, કારણ કે તેનો ગુનાહિત ઇતિહાસ પણ ઘણો લાંબો છે. તેની સામે અગાઉ જેતપુર તાલુકા પોલીસ સ્ટેશન, રાજકોટ શહેર તાલુકા પોલીસ સ્ટેશન અને વડિયા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન અને અન્ય ગંભીર કલમો હેઠળ કુલ 4 જેટલા ગુના નોંધાઈ ચૂક્યા છે. અગાઉના ગુનામાં સંડોવાયેલા આરોપી ફરી એકવાર નશાના કાળા કારોબારમાં ઝડપાઈ ગયો છે. હાલમાં જેતપુર સિટી પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે.